હંમેશા ધાર્મિકતા બાબતે આગળ જ રહી છે અને એમાં ઓક્ટોબર મહિનો પવિત્ર મારિયાની ભક્તિ માટે જાણીતો છે। એ અનુસંધાનમાં આજે 2 ઓક્ટોબરના રોજ મરિયમપુરા પેટલાદ ખાતે આરોગ્યદાયી માતાનું મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ મેળામાં આજે યુવા વર્ષનું સમાપન અને ગુલાબમાળા વર્ષની શરૂઆત અને આરોગ્ય માતાના ધર્મજનોનો અનુભવ, સભા પુરોહિત અને સહાયક પુરોહિત અને આયોજકોનો અનુભવ અને ગુલાબમાળાનો વર જાહેર કરતા આપણા અમદાવાદ ધર્મ પ્રાંતના વિશેષોએ સાંભળ્યું। મારું નામ નિર્મળાબેન છે, હું બરોડાથી આવું છું। મને આ પવિત્ર માને પર બહુ ભરોસો અને વિશ્વાસ છે। ઘણી વખત મારા બધા કાર્યો પૂરા થયા છે એની માનતાથી। કંઈ પણ મારા શરીરમાં દર્દ થતું હોય પણ જો એનું નામ 3 વખત દેવ લઉં એટલે મારું દર્દ તરત જ સમાપ્ત થઈ જાય છે, સંપૂર્ણપણે મટી જાય છે। એટલે મને મોટા ભાગે દવાખાનાનો આશરો લેવો પડતો નથી। વાલા સ્વજનો, આ વર્ષનો માતા મરિયમનો મેળો અને આ 9 દિવસની ભક્તિ એ ખરેખર આનંદદાયક ભક્તિ હતી। ત્યારે માતા મરિયમને આપણે પણ એક માતા તરીકે હંમેશા ઘરે લઈ જઈએ। માતા મરિયમને ફક્ત વિનંતી ના કરીએ પણ તેને આપણે ઘરે લઈ જઈએ, આપણા જીવનમાં ઉતારીએ, એના ગુણોને એક માતા તરીકે જીવનમાં ઉતારીએ અને ત્યારે જ માતા મરિયમનો આરોગ્ય માતાનો મહિમા થાય। આજે પ્રભુ પાસે એ જ કૃપા માગીએ કે આ મેળામાંથી પ્રભુ આપણને માતા મરિયમ જેવા બનાવે। વહાલા ધર્મજનો, આજે અમારા માટે અનેરો આનંદનો દિવસ છે, કારણ આ મારું એક સ્વપ્ન છે। આ સ્વપ્નને સાકાર કરવા ફાધર સંદીપ, ફાધર અરુલ અને ઘણા સ્વયંસેવકો, જીતુ સાહેબ, બ્રિજેશ સાહેબ, નિલેશ સાહેબ, હિતેશભાઈ અને સુનિલ સાહેબ અને કિરણ સાહેબ એવા ધર્મજનો દ્વારા પહેલી વખત આ પ્રમાણે પ્રદર્શનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। આની પાછળ ફક્ત એટલી જ ટીમ નથી, પેરિસ કાઉન્સિલના ઘણા વડીલો, બલદેવ સાહેબ અને આમોદથી આવેલા ફ્રાન્સિસ સાહેબ અને અહીંયા ઘણા ઊભા છે, જોસફભાઈ, દિનેશભાઈ, આવા ઘણા એમાં સાથ અને સહકાર આપ્યો છે। મેઇન હેતુ એટલા માટે છે લોકોની શ્રદ્ધા મજબૂત થાય, લોકો ઘેર ઘેર ગુલાબમાળા રિટર્ન કરે, એ જ મેઇન હેતુ છે। મને ખબર છે ભારત દેશની અંદર અને એના વળી ગુજરાતની અંદર પહેલી વખત માં મરિયમ ઉપર પ્રદર્શન કરવામાં આવે છે। આપણા ધર્મ પ્રાંતના વહાલા ધર્માધ્યક્ષ શ્રી થોમસ મેકવાન, તેઓ આજે ખ્રિસ્ત યજ્ઞ દરમિયાન જાહેર કરવાના છે આ વર્ષ ગુલાબમાળાના વર્ષ તરીકે। વાલા ધર્મજનો, ભાઈઓ અને બહેનો, મરિયમપુરા આરોગ્ય માતાનું ધામ છે। આ ધામની અંદર અમે પેરિસ કાઉન્સિલના ઉપપ્રમુખ તરીકે હું મારી ફરજ બજાવી રહ્યો છું। છેલ્લા 2 વર્ષથી આ કાર્ય હું સંભાળી રહ્યો છું, મદદરૂપ થઈ રહ્યો છું। અમારા ધર્મ વિભાગની અંદર પવિત્ર મારિયાનો મહિમા વધારે ને વધારે થાય એ માટેનું આયોજન અમે છેલ્લા 1 વર્ષથી કરતા આવ્યા છીએ। દર મહિને દરેક વિસ્તારની અંદર ઘેરે ઘેરે ગુલાબમાળાની ભક્તિ અમે શરૂ કરેલી છે। દર મહિને જુદા જુદા વિસ્તારમાં જઈએ છીએ, ત્યાંના લોકો ભેગા થાય છે અને પવિત્ર મારિયાની ગુલાબમાળા અને ફાધરનો પ્રવચન ત્યાં યોજવામાં આવે છે। લોકોને એનાથી પ્રેરણા મળે છે અને એ પ્રેરણાનું ફળ તમે જોઈ શકો છો। અમારા ધર્મ વિભાગની અંદર
જુદી જુદી સોસાયટીઓમાં અને જુદા જુદા ઘરોની અંદર પવિત્ર મારિયાની ટેકરી બનાવવામાં આવી છે. અહીંયા આગળ સામે ચિત્રમાં તમે આ પવિત્ર મારિયાની ટેકરી જુદા જુદા વિસ્તારમાં અત્યાર સુધીમાં બની ચૂકી છે. એ તમારા નજર સમક્ષ છે. હજી વધારે ને વધારે ધર્મજનો પોતાના વિસ્તારની અંદર પોતાની સોસાયટીની અંદર આ પ્રમાણે ટેકરી બનાવે, પવિત્ર મારિયાનો મહિમા કરે અને રોજ ઘેર ઘેર ગુલાબ માળાનું રટણ કરે. સાથે સાથે જ્યારે ઘરમાંથી બહાર જાય ત્યારે અને ઘરમાં પ્રવેશ કરે એ પહેલા પવિત્ર મારિયાને આગળ નમન કરીને પોતાનું કાર્ય શરૂ કરે અને પાછા ફરે ત્યારે નમન કરીને પોતાના ઘરમાં પ્રવેશે. આમ પવિત્ર મારિયા એમના પુત્ર ઈસુ સાથે એમના ઘરની અંદર કાયમ માટે રહે અને એમને પુષ્કળ આશીર્વાદ આપતા રહે. હરેક મુશ્કેલીમાં અને હરેક પડે એ એમના સાથ અને સહકાર આપતા રહે. અને એટલે ત્યારે લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી, કોઈ પ્રકારની અડચણો આવે તોય એ પૂરેપૂરી રીતે સહન કરી શકે. ભલા ભક્તજનો, હું આમોદ ધર્મ વિભાગમાંથી આવું છું. મારું નામ ફ્રાન્સિસ છે અને મેં મિશનની અંદર શરૂઆતથી સેવા આપેલી છે. અત્યારે હું નિવૃત્ત થયેલો છું અને નિવૃત્ત થયા પછી પણ પ્રભુનો સંદેશ દરેક લોકોની પાસે કેવી રીતે પહોંચે એ માટે હું કામ કરી રહ્યો છું. અને એમાં વિશેષ આજે મારે તમને ખાસ માતા મરિયમ વિશે જણાવવા હું માગું છું. અમારા ધર્મ વિભાગની અંદર વેલાંગીણી માતામાં મરિયમ એટલે કે આરોગ્યદાયી માતા એનું જાત્રાનું ધામ છે. ઘણા બધા માણસો માતા મરિયમની પાસે આવે છે. ઘણા બધાને માતા મરિયમના ઉપકારો મળેલા છે અને ઘણા માણસો પોતે પોતાની અરજો કે પોતાની વિનંતીઓ કરવા પણ આવે છે. મારો અનુભવ છે કે અમારા વિભાગમાં માતા મરિયમનો જ્યારે પ્રતિષ્ઠા મૂકવામાં આવી તે જ દિવસે એક બેન માતા મરિયમની આગળ મીણબત્તી સળગાવતી હતી અને તે જ સમયે નીચેથી આખી એની સાડી સળગી અને પૂરેપૂરી સાડી સળગી. મેં પોતે જ એને સાડી સળગીને મસળી નાખી. પણ માતા મરિયમની એવી કૃપા, માતા મરિયમનો એવો આશીર્વાદ કે એ બેનને આખા શરીર પર લેશ માત્ર કોઈ ઈજા ના થઈ અને એવા અસંખ્ય માણસોએ એ બેનને ત્યાં આ સ્થળે જોઈ. ત્યારથી મારે પણ માતા મરિયમ પ્રત્યે ખૂબ પ્રેમ વધી ગયો અને માતા મરિયમનો પ્રચાર અર્થે હું ઘણી જગ્યાએ ગાઉં છું.
ફાધર ઝેવિયર, ફાધર સંદીપ તેમજ સર્વ ધર્મજનો વતી હું પૂજ્ય બિશપ સાહેબ શ્રી, આપણા ડિનારીના ડીન ફાધર વોલ્ટર, અન્ય ફાધરો, સિસ્ટરો અને અત્રે ઉપસ્થિત રહેલા સર્વ શ્રદ્ધાળુ ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. A hearty welcome to all. આજે યુવા વર્ષની પૂર્ણાહુતિ થાય છે અને આજની તારીખથી આવતા વર્ષ 2 ઓક્ટોબર સુધી આપણા ધર્મ પ્રાંત અમદાવાદ ધર્મ પ્રાંત માટે હું ગુલાબબાણાનું વર્ષ જાહેર કરું છું. અને મગદલાની મરિયમ સાથે ઊભા હતા. ઈસુએ પોતાના માને અને તેમની પાસે ઉભેલા પોતાના વહાલા શિષ્યને જોઈને માને કહ્યું, બાય, આ તારો દીકરો. પછી તેમણે શિષ્યને કહ્યું, આ તારી માં. અને તે ઘડીથી શિષ્ય તેમને પોતાને ત્યાં રાખ્યા. આ પ્રભુની વાણી છે. ભાઈઓ અને બહેનો, બહુ ગંભીર રીતે વિચારવાનું છે. આવતીકાલે નહીં, આજે, કે શું મારે સ્વર્ગમાં જવું છે કે નહીં. એવા વિચારોમાં ન રહીએ કે મને કાંઈ થશે નહીં, હું તો તંદુરસ્ત વ્યક્તિ છું, આજનો દિવસ છે, કાલે મળશે ને પરમ દિવસ મળશે ને વર્ષો નીકળી જશે. પણ પ્રભુ હોશિયાર છે, કે છે કે નથી કોઈ જાણતી એ દિવસ કે ઘડી ક્યારે પ્રભુ આવશે. सेवा बच